Good morning, student. Today we are going to learn Unit 4, Read 1, Mind, Body and Medicine. We are going to learn the Part 2. Part 1 આપણે શીખી ગયા. આ યુનિટને, આ રીડને આપણે 3 ભાગમાં વહેંચેલ છે. Part 1, Part 2 and Part 3. Part 1 જોઈ ગયા, Part 2 અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. Mind, Body and Medicine. તન, મન અને ઔષધિઓ. તન, મન અને ઔષધિઓ. માનસિક રોગ, શારીરિક રોગ એ થવા પાછળના કારણો આપણે જોઈ ગયા. શારીરિક રોગ કેવી રીતે થાય છે, માનસિક રોગ કેવી રીતે થાય છે અને બંને એકબીજાની હાજરી વગર ચાલી શકે તેમ પણ નથી. શારીરિક રોગ હોય ત્યાં માનસિક રોગ હોય જ અને માનસિક રોગ હોય ત્યાં શારીરિક રોગ પણ હોય, એ વાત પણ આપણે જોઈ ગયા. ભલા વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 તરફ આપણે આગળ વધીશું. માયસેલ્ફ ભાનુભાઈ મકવાણા. Let us see the text. પાઠ જોઈશું આપણે. Some disease like acute infection have almost entirely physical causes and can be treated purely on a physical level. However, most diseases have psychological cause and all lasting disease have psychological effect. A physical disease disturbs the emotion and weakens the senses, which may result into physical troubles. They lead to dietary problems, strain the heart and nerves, and weaken the physical body. Let us understand it. Some disease એટલે કેટલાક રોગ. Disease means રોગો. Acute infection એટલે ગંભીર ચેપ. Acute infection એટલે ગંભીર ચેપ. Have almost entirely physical causes. શારીરિક નબળાઈ ઊભી કરે છે. And can be treated purely on a physical level. અને એ શારીરિક રીતે જ એની સારવાર પણ થાય છે. શરીરને નુકસાન કરે છે અને શરીર ઉપર જ એની સારવાર થાય છે. કેટલાક રોગો થવા પાછળનું કારણ છે ગંભીર ચેપ. ઇન્ફેક્શન. એક્યુટ ઇન્ફેક્શનના કારણે શારીરિક રોગ થાય છે અને એની સારવાર પણ શરીર ઉપર જ થાય છે. However, most diseases have psychological cause. મોટાભાગે જે રોગો થાય છે એ માનસિક રોગના કારણે થાય છે. Psychological cause, psychological એટલે માનસિક. And all lasting disease have psychological effect. અને એની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માનસિક અસર ઊભી થાય છે. મોટાભાગની બીમારીઓ જે છે એ માનસિક કારણ હોય છે અને એના કારણે માનસિક અસર પણ થાય છે. શરીરમાં વધારે પડતો રોગ રહે તો એની અસર માનસિક ઉપર પડે છે, મન ઉપર પડે છે.
કહેવાનો મતલબ. A physical disease disturbs the emotion. શારીરિક રોગ એ મનસા ઉપર એની અસર થાય છે, મન ઉપર અસર થાય છે, લાગણીઓ ઉપર અસર થાય છે. and weakens the senses. weakens એટલે નબળી પાડે છે, લાગણીઓને નબળી પાડે છે. senses એટલે લાગણી. which may result into physical troubles. અને એના કારણે શારીરિક ક્ષતિ ઉત્પન્ન થાય એટલે મન ઉપર અસર થાય છે, અને મનના અસરના કારણે શારીરિક મુશ્કેલીઓ આવે છે, ફિઝિકલ ડિસ્ટર્બન્સ આવે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. માનસિક, શારીરિક અને માનસિક વ્યાધિના કારણે પછી શરીર ઉપર શું અસર થાય છે? તો ખોરાક ઉપર અસર થાય છે, ડાયટરી પ્રોબ્લેમ થાય છે, ખાવાની ઉપર અસર થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ ઉપર એનો ભાર આવે છે. એન્ડ નર્વ્સ એટલે નર્વસ સિસ્ટમ ઉપર એની અસર થાય છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી અને શારીરિક ક્ષમતા ઓછી કરે છે. તો શારીરિક રોગ એ માનસિક રોગ ઊભો કરે છે, અને પછી માનસિક રોગ ઊભો થાય એટલે શારીરિક અને માનસિક રોગ ભેગા થઈને માણસને નબળો પાડે છે. In the modern developed world, our problems are mainly psychological. We have sufficient food, clothing, and shelter, which prevent us from getting most physical disease. In the modern developed world, એટલે અતિ આધુનિક દુનિયામાં, our problems are mainly psychological, એટલે મોટા ભાગની મુશ્કેલીઓ એ માનસિક છે. We have sufficient food, અત્યારે આપણી જોડે પૂરતો ખોરાક છે, ક્લોથિંગ એટલે કપડા છે, and shelter એટલે રહેઠાણ છે, which prevent us from getting most physical disease. રોટી, કપડા ઓર મકાન પૂરતા પ્રમાણમાં હોવાના કારણે આપણને શારીરિક વ્યાધિઓ થતી નથી, એમાંથી આપણે બચી શકીએ છીએ. શારીરિક રોગ થતા નથી રોટી, કપડા ઓર મકાન મળવાના કારણે, સફિશિયન્ટ પૂરતું મળવાના કારણે. Though most of us have no major physical problems, though most of us have no major physical problems, we still suffer from psychological unrest. Though આપણા મોટા ભાગના લોકો પાસે શારીરિક પ્રોબ્લેમ ન હોવા છતાં પણ આપણે માનસિક રીતે અસ્વસ્થતા અનુભવીએ છીએ. રોટી, કપડા ઓર મકાન પૂરતા પ્રમાણમાં છે, છતાંય મોટાભાગના લોકો હજુ માનસિક અસર ભોગવે છે, માનસિક અસ્વસ્થતા અનુભવે છે. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. This unrest may manifest as feeling of loneliness. Unrest એટલે બેચેની. આ જે બેચેની છે એ મેનિફેસ્ટ એટલે દેખાય છે કઈ લાગણીમાં? તો એકલતાની લાગણીમાં, not being loved or appreciated, કોઈ ચાહતું નથી તેમાં, કોઈ વખાણ કરતું નથી તેમાં, ગુસ્સામાં, સ્ટ્રેસમાં, ચિંતામાં, એ દરેકમાં એ જે માનસિક અસર જે છે એ દેખાતી હોય છે. એન્ઝાઇટી એટલે ચિંતા. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do.
જેના કારણે આપણી જે શારીરિક ક્ષમતા છે એ ક્ષીણ થતી જાય છે માનસિક અસર થવાના કારણે, અને ખરેખર આપણે જે કરવા માંગતા હોય એ આપણે કરી શકતા નથી. Our very way of life breeds unhappiness. અને આપણું જીવન એ નિરાશાથી છવાઈ જાય છે. We have hectic and unstable routines in which there is a little peace or contentment. We have disturbed the organic roots of life, like good food, water, and air, and a happy family life. We live in an artificial world dominated by an urban landscape and mass media. Our very way of life એટલે જીવન જીવવાની જે કલા છે એ આપણને અનહેપીનેસ તરફ લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે, સમસ્યા તરફ લઈ જાય છે. જીવન જીવવાની જે શૈલી છે એ દુઃખને ઉછેર કરે છે. એમ આપણે જીવન જ એવું જીવીએ છીએ એના કારણે આપણે દુઃખી થઈએ છીએ, કહેવાનો મતલબ. We have hectic and unstable routines in which there is a little peace or contentment. આપણું અવિરત અને ક્યારેય ન અટકી શકે તેવું, કહેવાનો મતલબ અવિરત અને અવ્યવસ્થિત જીવનમાં ક્યારેય શાંતિ કે સંતોષની જગ્યા નથી. આપણું જીવન જ એવું છે કે જેમાં શાંતિ કે સંતોષની જગ્યા નથી. We have disturbed the organic roots of life. આપણે જીવનના સિદ્ધાંતોને ડિસ્ટર્બ કર્યા છે. Like good food, water, air and happy family life. સારો ખોરાક, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, એ બધાને આપણે ડિસ્ટર્બ કર્યા છે. We live in an artificial world. કુદરતી જીવન જીવવાને બદલે આપણે આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ જીવન તરફ વળ્યા છીએ. આપણું જીવન આપણે કૃત્રિમતાથી જીવીએ છીએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. માસ મીડિયાથી પ્રભાવિત થઈને, શહેરીકરણથી પ્રભાવિત થઈને આપણે આપણું જીવન કૃત્રિમ બનાવી દીધું છે, અને એમાં પછી શાંતિ માટે કોઈ જગ્યા નથી, સંતોષ માટેની કોઈ જગ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા જીવનમાં માટે પણ, જીવન જીવવા માટે પણ આ બધા વિચારો કામના છે. જીવનને કઈ રીતે જીવવું તે. વિદ્યાર્થી મિત્રો, sorry for disturbance. There is little to nourish the soul. We always desire new things and are seldom content with what we have. There is little to nourish the soul. We always desire new things and are seldom content with what we have. We always crave to have more. We are never still or at rest. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. It is a warning light that we must notice. There is little to nourish the soul. એટલે આપણે આપણા આત્માને પોષવા માટેની તૈયારી કરતા નથી.
there is little to nourish the soul. Nourish એટલે પોષણ કરવું, તે સોલ એટલે આત્મા. આપણે આત્માને પોષવા માટે તૈયારી હોતી નથી. We always desire new things and are seldom content with what we have. આપણે કંઈક નવું ઈચ્છીએ છીએ અને જે છે એનાથી આપણને સંતોષ થતો નથી. And are seldom content with what we have. Seldom એટલે ક્યારે, content એટલે સંતોષ. What we have, આપણી પાસે જે કંઈ છે એનાથી આપણને સંતોષ થતો નથી અને એના કારણે આપણે આત્માને સંતોષી શકતા નથી. અતૃપ્તતા રહે છે, કંઈક વધારે એમ. જે છે એનાથી સંતોષ થતો નથી, એના કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. We always crave to have more. એટલે વધારે ઈચ્છીએ છીએ, જે છે એના કરતા વધારે. આપણે હંમેશા વધારે ઈચ્છા કરીએ છીએ. We are never still or at rest. આપણે ક્યારેય જંપીને બેસતા નથી, આરામ પણ કરતા નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavioral root of the problems. આપણે દવા પણ કેવી કરાવીએ, જે કંઈ થયું છે એને તાત્કાલિક મટી જાય, એને એના મૂળમાંથી ઉખાડીને ફેંકવાની આપણે ક્યારેય તૈયારી કરતા નથી. તાવ આવ્યો એટલે તાવ ફટ દઈને કેમનો મટી જાય, એની આપણે ગોળી લઈ લઈએ. એટલે દુઃખને ડામવાની વાત કરીએ છીએ, દુઃખને મૂળમાંથી કાઢવાની વાત કરતા નથી. We take a quick pill hoping that our problem will go. આપણે ગોળી લઈએ છીએ તો કયા આશયથી કે જે મુશ્કેલી થઈ છે એ દૂર થઈ જાય. But we do not recognize that it may only be a symptoms of an imbalanced life. પરંતુ આપણે એનાથી આપણા જીવનમાં ઇમ્બેલેન્સ છે એ આપણે એને ઓળખતા નથી. It is a warning light that we must notice. એ આપણા માટે વોર્નિંગ છે, એ ખરેખર આપણે એને ધ્યાને લેવું જોઈએ. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity, and contentment as keys to well-being. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. Ayurveda provides a real solution to our health problems, which requires to change how we live, think, and observe. આયુર્વેદ on the other hand, આયુર્વેદ બીજી બાબતે આપણને શું સમજાવે છે? teaches us harmony એટલે સુસંવાદિતતા with nature, કુદરત સાથે સુસંવાદિતતા સાધવાનું આપણને શીખવાડે છે. with the nature, simplicity and contentment, સાદગી, સંતોષ કે જે સારા હોવાની એક ચાવી રૂપ છે, એના સાથે સંવાદિતતા સાધવાનું આયુર્વેદ શીખવાડે છે. It shows us how to live in state of balance in which fulfillment is a matter of being. તે આયુર્વેદ આપણને બતાવે છે કે સંતુલિત માઇન્ડ
ફુલફિલમેન્ટ એટલે સંતોષ. સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની બાબત છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. સંતોષ હોવાપણાની બાબત છે, અનુભવવાની બાબત છે કે જે આપણને ડાયરેક્ટ ક્યાં જોડી આપે છે? ખુશી સાથે, જે આપણામાં કાયમ માટે રહેતી હોય છે અને જે માનસિક અસરને દૂર કરે છે. હેપીનેસ જે છે, ખુશી એ આપણા માનસિક અસરને દૂર કરે છે. આયુર્વેદ provides us a real solution to our health problem. આયુર્વેદ એ આપણા હેલ્થ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. which requires to change how we live, think and observe. કે જેમાં ખરેખર આપણે કઈ રીતે જીવન જીવીએ છીએ, કેવું વિચારીએ છીએ અને કેવું ઓબ્ઝર્વ કરીએ છીએ, એ ત્રણ બાબતો એ આપણા જીવનનો આધાર છે. સારું જીવન જીવો, સારું વિચારો, સારું ઓબ્ઝર્વ કરો, જેના કારણે આપણું જીવન ખુશી વીતી જાય. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આમાં સમજણ પડી હશે. પાર્ટ 2માં એમાં 2 પ્રશ્નો મેં અહીંયા આપેલા છે કોમ્પ્રિહેન્શનના. તમારી સમજ પ્રમાણે તમારે એને લખવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ આયુર્વેદ કનેક્ટ અસ વિથ હાઉ? અને બીજો પ્રશ્ન છે, હાઉ ડઝ આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન to our health problems? How does Ayurveda provide a real solution to our health problems? તો આ 2 પ્રશ્નો તમને જે આપેલા છે એ બંને પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે અને મને વોટ્સએપ કરી આપશો. 2-3 વખત વિડીયો જોજો. તમે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરી શકો છો. મારી ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. સબસ્ક્રાઇબ કરવાથી શું છે કે વિડીયો તમને ડાયરેક્ટ મળી જાય. તમે તમારા મોબાઈલ પર વિડીયો જોઈ શકો અને તમારી ફુરસતના સમયે તમે એને જોઈ શકો. એટલે વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવા જેવી હોય તો પણ કરજો. પ્રશ્નોના જવાબ તૈયાર કરજો, વાંચજો, શબ્દોના અર્થ પણ વાંચજો અને 2-3 વખત વિડીયો જોશો, પાઠ્યપુસ્તક વાંચશો એટલે તમને વધારે સમજ પડશે. હું તમને ખાલી ગાઈડ કરું છું, બાકી વિદ્યાર્થી મિત્રો જાત મહેનત જિંદાબાદ હોય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.